ગુજરાતમાં ગૃહમંત્રીના કાર્યક્રમોની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ગોતામાં અંદાજે ₹1,507 કરોડના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। આ ઉપરાંત નવા નિમણૂક પામેલા સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ખેલો ગુજરાત યાત્રા આજે ખેલો ઇન્ડિયા સુધી પહોંચી છે। તેમણે કહ્યું કે અમદાવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતનું હબ બનશે, જ્યાં 2029માં વિશ્વ પોલીસ સ્પર્ધા, 2030માં કોમનવેલ્થ ગેમ્સ થશે, જ્યારે 2036માં ઓલિમ્પિક પણ આપણા અમદાવાદમાં જ આવવાનું છે। સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। વિકાસ કાર્યોની સાથે તેમણે રાજકીય હુંકાર ભરતા કહ્યું કે તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયો થયો। તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે દેશ કોંગ્રેસને સ્વીકારતો નથી। બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમવાની છે મિત્રો, અમદાવાદમાં રમવાનું। 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમતગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે, એ પણ નક્કી છે કે આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે। મિત્રો તૈયારી રાખજો, અમદાવાદ વાળા 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની આરંભની યાત્રા સતત નવા આયામો સર કરી રહી છે। લોકપ્રિય સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ આપણને વિકાસ કામોની સતત ભેટ આપીને આ વિકાસ યાત્રાને નવું બળ આપે છે। અમદાવાદ મહાનગરનો આજનો આ વિકાસ ઉત્સવ એ દિશામાં વધુ એક કદમ છે। આજે શ્રી અમિતભાઈ શાહે આજે ₹1506 વિવિધ વિકાસ કામો આપણને આપવાના છે। આજે શ્રી અમિતભાઈ પોતાના સંસદીય ક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે। તો અમદાવાદના સરખેજ વોર્ડમાં સક્રી તળાવનું પણ કર્યું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સક્રી તળાવનું કર્યું લોકાર્પણ। સરખેજ વોર્ડમાં સક્રી તળાવનું કરાયું રીડેવલપમેન્ટ। 16.21 કરોડના ખર્ચે ફેઝ 2 અંતર્ગત કરાયું રીડેવલપમેન્ટ। સરખેજ વિસ્તારના સ્થાનિકોને મળી મોટી ભેટ। લોકાર્પણ બાદ લોકો માટે સક્રી તળાવ ખુલ્લું મુકાયું। અમદાવાદના વસ્ત્રાપુરમાં તળાવનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ। રીડેવલપ થયેલા તળાવનું લોકાર્પણ કરાયું। 10 કરોડના ખર્ચે તળાવનું કરાયું છે રીડેવલપમેન્ટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી વિકાસ ભેટ। નવા વાડજમાં આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ। સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં નટના છાપરા ઝૂંપડપટ્ટીનું પુનર્વસન। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 350 આવાસના મકાનોનું લોકાર્પણ। આવાસ યોજનામાં આંગણવાડી, આરોગ્ય મંદિર સહિતની સુવિધા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ। અમદાવાદના સાઉથ બોપલમાં પાર્કનું ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીપીપી મોડેલથી બનાવાયેલા પાર્કને ખુલ્લું મૂક્યું। 4.50 કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવાયું છે। ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ, સિનિયર સિટીઝન માટે પેવેલિયનની વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા। તો અમદાવાદને સ્લમ મુક્ત બનાવવાની દિશામાં એએમસીએ મોટું પગલું ભર્યું છે। 49.9 કરોડના ખર્ચે થલતેજમાં આવાસ તૈયાર। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 ઈડબ્લ્યુએસ આવાસ તૈયાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। થલતેજમાં લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ, ધારાસભ્યો અને અન્ય નેતાઓ હાજર। મેયર સહિત હોદ્દેદારો અને કોર્પોરેટર પણ ઉપસ્થિત।